નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું બીએસસી કેમિસ્ટ્રી સેમેસ્ટર 3ની અંદર પેપર CCCH 301માં યુનિટ નંબર 2 એસિડ બેઝના ગુણધર્મો એટલે કે એસિડ બેઝ પ્રોપર્ટીઝ. તો વિદ્યાર્થી મિત્રો, આના આગળના લેક્ચરની અંદર આપણે પ્રેરક અસર એટલે શું એના વિશે સમજ્યા હતા. બીજી વસ્તુ કે પ્રેરક અસરની મદદથી આપણે પ્રક્રિયાની અંદર જે એની એસિડિકતા અથવા બેઝિકતા જે છે એ કઈ રીતે શોધી શકીએ છીએ. બીજી વસ્તુ કે પ્રેરક અસરની મદદથી આપણે કઈ કઈ રીતે પ્રક્રિયાની એસિડિકતા અને બેઝિકતા જે છે એ કઈ રીતે શોધી શકીએ છીએ. તો એની માટે આપણે સૌપ્રથમ આના આગળના લેક્ચરની અંદર જોયું હતું કે કાર્બોક્સિલિક એસિડ જે છે એની એસિડિકતા અને આલ્કોહોલ જે છે એની એસિડિકતા પ્રેરક અસરની મદદથી કઈ રીતે શોધી શકાય છે એ આપણે જોયું હતું. બીજી વસ્તુ કે એમાઇન ગ્રુપ જે છે એટલે કે કોઈ તમને સંકીર્ણ આપેલું હોય અને એની અંદર કયું ગ્રુપ લાગેલું હોય તો કે એમાઇન ગ્રુપ લાગેલું હોય અને એ સંકીર્ણોની બેઝિસિટી તમને એમ કીધું કે આમાંથી બેઝિકતાનો ક્રમ અહીંયા આગળ ચર્ચા કરો. તો ત્યાં આગળ પ્રેરક અસરની મદદથી એ એમાઇન ગ્રુપની બેઝિસિટી કઈ રીતે શોધી શકો છો એના વિશે આપણે ચર્ચા કરી હતી. ત્રીજી વસ્તુ એની અંદર આપણે જોઈ હતી કે કાર્બોકેટાયનની સ્થિરતા વિશે પણ આપણે ચર્ચા કરી હતી કે કોઈ પણ સંકીર્ણ આપેલું હોય એની અંદર કાર્બનની ઉપર કયો ચાર્જ લાગેલો હોય છે તો કે પ્લસ ચાર્જ લાગેલો હોય છે. બરાબર, તો કે કાર્બનની ઉપર પ્લસ ચાર્જ લાગેલો હોય તો કે ત્યાં આગળ એ સંકીર્ણોની સ્થિરતા જે છે એ કઈ રીતે શોધી શકાય છે અને એ સ્થિરતાની મદદથી તમે એની એસિડિકતા કે બેઝિકતા કઈ રીતે શોધી શકો છો એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ લેક્ચરની અંદર આપણે જોઈશું કે કાર્બો જે એનાયન હોય છે, બરાબર, કાર્બો એનાયનની સ્થિરતા, પછી ફ્રી રેડિકલની સ્થિરતા અને બંધ લંબાઈ અને બંધ શક્તિ જે છે એ પ્રેરક અસરની મદદથી કઈ કઈ રીતે શોધી શકીએ છીએ એના વિશે આપણે અહીંયા આગળ ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે અહીંયા આગળ સ્ટાર્ટ કરીએ એ પહેલાં જોઈ લઈએ કે હાઇડ્રોજન કરતાં વધુ પ્રબળતાથી ઇલેક્ટ્રોન આકર્ષતા જે સમૂહ છે અને એ સમૂહ તમને અહીંયા આગળ આપેલા છે કે જેની અંદર તમને -I ઇફેક્ટ અને +I ઇફેક્ટ અહીંયા આગળ દર્શાવેલી છે અને એ કઈ રીતે ક્રમની અંદર દર્શાવેલી છે કે -I પ્રેરક અસરની જો આપણે વાત કરીએ તો અહીંયા આગળ એનો ક્રમ સૌથી વધુ કોની -I ઇફેક્ટ સૌથી વધુ કોની છે એ અહીંયા આગળ તમને એનો ક્રમ દર્શાવેલો છે. ધારો કે અહીંયા આગળ તમે જુઓ તો સૌથી વધુ પ્રેરક અસર -I ઇફેક્ટ અહીંયા આગળ કોની છે તો કે NH3ની છે, એના પછી NO2ની છે. બરાબર, તો એ રીતે અહીંયા આગળ તમને ક્રમ વાઇઝ તમને -I ઇફેક્ટ ધરાવતા સમૂહના નામ તમને અહીંયા આગળ આપેલા છે. એની પછી સેકન્ડ નંબરમાં તમને અહીંયા આગળ હાઇડ્રોજન કરતાં ઓછું ઇલેક્ટ્રોન આકર્ષણ ધરાવતા સમૂહો તમને આપેલા છે. બરાબર, કે જેની અંદર તમને +I ઇફેક્ટ એટલે કે +I પ્રેરક અસર જે છે એ સમૂહ ધરાવતા અહીંયા આગળ તમને પ્રેરક અસર ધરાવતા અહીંયા આગળ તમને સમૂહના નામ આપેલા છે. તો આ તો આપણે આના આગળના લેક્ચરની અંદર ચર્ચા કરી હતી. હવે અહીંયા આગળ આપણે જોઈએ કે કાર્બોકેટાયનની સ્થિરતા વિશે આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ કે કાર્બોકેટાયન જે છે એટલે કે કાર્બનની ઉપર અહીંયા આગળ કયો ચાર્જ હશે તો કે પોઝિટિવ ચાર્જ હશે. બરાબર, તો કે જેને આપણે શું કહીશું કાર્બોકેટાયન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ જળ વિભાજનની પ્રક્રિયા થઈ અને તમને અહીંયા આગળ જે આયન મળે છે એને કયો આયન કહેવામાં આવે છે તો કે કાર્બોકેટાયન તરીકે એને ઓળખવામાં આવે છે કે એને ઇલેક્ટ્રોનનું શું કર્યું છે દાન કર્યું છે. બરાબર, ઇલેક્ટ્રોનનું દાન કરે અને એની ઉપર કયો ચાર્જ આવશે ત્યાં આગળ પોઝિટિવ ચાર્જ આવે છે જેને આપણે શું કહીશું તો કે કાર્બોકેટાયન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ તમને 4 સંકીર્ણ આપેલા છે કે જેની અંદર તમને ફર્સ્ટ નંબરમાં આપેલું છે મિથાઇલ કાર્બોકેટાયન, સેકન્ડમાં તમને આપેલું છે ઇથાઇલ કાર્બોકેટાયન કે જેની અંદર એક CH3 સમૂહ લાગેલો છે અને 2 હાઇડ્રોજન કાર્બનની સાથે જોડાયેલા છે. બરાબર, મિથાઇલ કાર્બોકેટાયનની અંદર કાર્બનની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, જ્યારે ઇથાઇલ કાર્બોકેટાયનની અંદર કાર્બનની સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે અને એક CH3 એટલે કે મિથાઇલ સમૂહ જોડાયેલો છે. એના પછી અહીંયા આગળ છે આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન જેને આપણે શું કહીશું સેકન્ડરી કાર્બોકેટાયન પણ કહીશું. બરાબર, કે જેની અંદર કાર્બનની સાથે એક હાઇડ્રોજન જોડાયેલો છે અને 2 કયા સમૂહ જોડાયેલા છે તો કે CH3 સમૂહ જોડાયેલા છે. અને લાસ્ટમાં તમને સંકીર્ણ આપેલું છે ટર્સરી બ્યુટાઇલ
કાર્બોકેટાયન, જેને આપણે ટર્સરી કાર્બોકેટાયન તરીકે પણ ઓળખીએ છીએ, કે જેની અંદર કાર્બનની સાથે 3 CH3 સમૂહ જોડાયેલા છે. તો અહીંયા આગળ આપણે સંકીર્ણો તમને આપેલા જ છે. હવે તમને અહીંયા આગળ એમ કહેવામાં આવે કે અહીંયા આગળ આ બધા જે સંકીર્ણ આપેલા છે કાર્બોકેટાયન સંકીર્ણ, તો એની અંદર સ્થિરતાનો ક્રમ ચર્ચો, બરાબર, કે કોની સ્થિરતા સૌથી વધુ છે. જો એમ તમને કહેવામાં આવે તો કઈ રીતે શોધી શકશો? તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે જો કાર્બોકેટાયન હોય અથવા તો કાર્બો એનાયન હોય, બરાબર, જો એની સ્થિરતા આપણે વધારવી હોય તો એની ઉપરનો જે ચાર્જ છે, એટલે કે જે વીજભાર ધરાવે છે કાર્બન ઉપર, એ વીજભારને શું કરવામાં આવશે? ઘટાડવામાં આવશે, બરાબર. જેટલો એની ઉપરનો વીજભાર ઓછો હશે એની સ્થિરતામાં એટલો જ વધારો થશે. તો અહીંયા આગળ હવે આપણે જોઈએ કે સ્થિરતા વધારવા માટે એની ઉપરનો ચાર્જ, એટલે કે અહીંયા આગળ કાર્બોકેટાયન તમને આપેલો છે, તો એની ઉપર કયો ચાર્જ છે? તો કે ધન વીજભાર છે. ચાર્જ એટલે કે વીજભાર, બરાબર. તો એની ઉપર કયો ચાર્જ છે? ધન વીજભાર છે. તો અહીંયા આગળ હવે સંકીર્ણની જો સ્થિરતા વધારવી હોય, એટલે કે કાર્બોકેટાયનની જો સ્થિરતા વધારવી હોય તો એની ઉપરનો જે ચાર્જ છે, એટલે કે એની ઉપરનો જે વીજભાર છે, એને શું કરવામાં આવશે? ઘટાડવામાં આવશે, બરાબર. કેમ કે જેટલો એની ઉપરનો વીજભાર ઓછો હશે એટલી જ એ સંકીર્ણની સ્થિરતામાં શું થશે? વધારો થશે. તો અહીંયા આગળ હવે આપણે જોઈએ કે અહીંયા આગળ તમને જે સંકીર્ણ આપેલા છે એમાં ફર્સ્ટ ને અને સેકન્ડ નંબરનું જે સંકીર્ણ આપેલું છે, એટલે કે ઇથાઇલ કાર્બોકેટાયન જે આપેલું છે, એની અંદર CH3 સમૂહ કેટલા લાગેલા છે? તો એક જ CH3 સમૂહ લાગેલો છે. પછી આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયનની અંદર કેટલા CH3 સમૂહ લાગેલા છે? તો કે 2 CH3 સમૂહ લાગેલા છે. અને ટર્સરિક જે કાર્બોકેટાયન છે એની અંદર કુલ 3 CH3 સમૂહ લાગેલા છે. હવે તમને ખબર જ છે કે CH3 જે ગ્રુપ છે, એટલે કે મિથાઇલ જે ગ્રુપ છે, એ ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ તરીકે વર્તે છે, એટલે કે પ્લસ આઈ ઇફેક્ટ ધરાવે છે, બરાબર. કઈ ઇફેક્ટ ધરાવે છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્તે છે. તો પ્રેરક અસરની મદદથી આપણે જોઈએ તો એને કયું ગ્રુપ કહેવામાં આવે? પ્લસ આઈ ઇફેક્ટ ધરાવતું ગ્રુપ એને કહેવામાં આવે છે. તો અહીંયા આગળ CH3 જે છે એ શું કરશે? તો કે પોતાના ઇલેક્ટ્રોનનું શું કરશે? દાન કરવાનું વલણ ધરાવે છે. તો CH3 જેટલા વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલો જ કાર્બનની ઉપરના ધન વીજભારમાં શું થશે? ત્યાં આગળ એટલો જ ઘટાડો થશે, બરાબર. તો કે જેટલા CH3 સમૂહ વધુ પ્રમાણમાં લાગેલા હશે એટલો જ કાર્બનની ઉપરનો જે ધન વીજભાર છે એમાં શું થશે? ઘટાડો થશે. કેમ? કારણ કે CH3 સમૂહ જે છે એ કોના તરીકે વર્તે છે? તો કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્તે છે, બરાબર. તો જેટલા વધુ CH3 સમૂહ લાગેલા હશે એટલું જ વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોનનું દાન થશે, અને જેટલું ઇલેક્ટ્રોનનું દાન વધુ પ્રમાણમાં થશે એટલો જ કાર્બનની ઉપરનો જે વીજભાર છે એમાં શું થશે? ઘટાડો થશે. અને મેં આગળ કહ્યું એ જ પ્રમાણે કે જો કાર્બનની ઉપરનો વીજભારમાં ઘટાડો થશે તો એ સંકીર્ણની સ્થિરતામાં શું થશે? વધારો થશે. તો અહીંયા આગળ આપણે ચર્ચા કરીએ છીએ કાર્બોકેટાયનની સ્થિરતાની. તો અહીંયા આગળ જો એમ કહેવામાં આવે કે સૌથી વધુ સ્થિરતા કયા સંકીર્ણની છે, તો CH3 ગ્રુપને આધારે જો આપણે જોઈએ તો સૌથી વધુ કાર્બોકેટાયનની સ્થિરતા કોની વધુ છે? તો સૌથી વધુ સ્થિરતા કોની છે? તો કે ટર્સરી બ્યુટાઇલ કાર્બોકેટાયનની સૌથી વધુ સ્થિરતા થશે. કેમ? કારણ કે એની અંદર કાર્બોકેટાયનની સાથે કુલ કેટલા CH3? 3 CH3 સમૂહ જોડાયેલા છે, જે એની સાથેના બીજા જે સંકીર્ણ આપેલા છે એમની સરખામણીમાં સૌથી વધુ CH3 સમૂહ એની સાથે જોડાયેલા છે. તો જેટલા વધુ CH3 એટલે કે 8 સમૂહ જેટલો વધુ જોડાયેલા હોય એટલું જ ઇલેક્ટ્રોનનું દાન શું થશે? વધુ પ્રમાણમાં થશે. અને ઇલેક્ટ્રોનનું દાન વધુ થશે તો કાર્બનની ઉપરનો જે પ્લસ ચાર્જ છે એ શું થશે? એની અંદર ઘટાડો થશે. અને એમાં ઘટાડો થશે ચાર્જની અંદર તો સંકીર્ણની સ્થિરતામાં શું થશે? વધારો થશે, બરાબર. તો હવે એના પછીની સ્થિરતા એના કરતાં ઓછી કયા સંકીર્ણની સ્થિરતા હશે? તો કે સેકન્ડ નંબર, એના પછી થર્ડ નંબરનું એટલે કે આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન છે એની સ્થિરતા એના કરતાં ઓછી હશે, બરાબર. એના કરતાં ઓછી સ્થિરતા કોની હશે? તો કે પ્રાઇમરી કાર્બોકેટાયનની સ્થિરતા હશે. અને સૌથી ઓછી કાર્બોકેટાયનની સ્થિરતા કોની હશે? તો કે મિથાઇલ કાર્બોકેટાયન જે છે એની સ્થિરતા સૌથી ઓછી હશે. કેમ? કારણ કે એની સાથે કોઈ પણ CH3 સમૂહ લાગેલો નથી, બરાબર. તો માટે એના પ્લસ ચાર્જની અંદર એટલે કે ધન વીજભારમાં ઘટાડો થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી બધાને ખબર પડી જ ગઈ હશે કે કાર્બોકેટાયનની જે સ્થિરતા છે એ કઈ રીતે શોધી શકાય છે. હવે એની અંદર આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ કે ધારો કે તમને CH3 CH2
કે જેમાં CH2 ની ઉપર જે કાર્બન છે, CH2 ની અંદર જે કાર્બન છે એની ઉપર પ્લસ ચાર્જ લાગેલો છે. અને બીજું તમને સંકીર્ણ આપેલું છે કે એની અંદર CH2 ની સાથે ઇથાઇલ ગ્રુપ લાગેલું છે. તો આપણે લખીએ CH3 CH2 CH2, જેમાં CH2 માં જે કાર્બન છે એની ઉપર કયો ચાર્જ છે? પ્લસ ચાર્જ છે, જેને આપણે શું કહીશું? કાર્બોકેટાયન. બરાબર. તો અહીંયા આગળ તમને બે સંકીર્ણ આપેલા છે, જેમાંથી એક સંકીર્ણ જે ફર્સ્ટ નંબરનું સંકીર્ણ છે એમાં CH2 સાથે કયો સમૂહ જોડાયેલો છે? તો કે એક CH3 સમૂહ જોડાયેલો છે, એટલે કે મિથાઇલ સમૂહ જોડાયેલો છે. અને સેકન્ડ નંબરનું જે સંકીર્ણ છે એમાં CH3 ની સાથે ઇથાઇલ ગ્રુપ જોડાયેલું છે. બરાબર. તો હવે અહીંયા આગળ આપણે જોઈએ કે જેટલો R સમૂહ વધારે પ્રમાણમાં લાગેલું હોય તો R સમૂહ શું કરશે કે R ગ્રુપ છે એ ઇલેક્ટ્રોનનું દાન કરવાનું વલણ ધરાવે છે. તો જેટલા R ગ્રુપ વધારે લાગેલા હોય તો ત્યાં આગળ ઇલેક્ટ્રોનનું દાન વધુ પ્રમાણમાં થશે. તો ઇથાઇલ જે છે, એટલે કે ઇથાઇલ જે ગ્રુપ છે એનું ઇલેક્ટ્રોનની દાન કરવાની વૃત્તિ એ મિથાઇલ કરતાં કેવી છે? વધુ થશે. બરાબર. તો અહીંયા આગળ હવે ઇલેક્ટ્રોનની દાન કરવાની વૃત્તિ ઇથાઇલની અંદર વધુ છે, માટે અહીંયા આગળ કાર્બનની ઉપરના પ્લસ ચાર્જ, એટલે કે એની ઉપરનો જે ધન વીજભાર છે એમાં શું થશે? ત્યાં આગળ ઘટાડો થશે. અને ત્યાં આગળ ધન વીજભારમાં ઘટાડો થશે તો કાર્બોકેટાયનની સ્થિરતામાં શું થશે? ત્યાં આગળ વધારો થશે. તો આ બંને સંકીર્ણમાંથી સૌથી વધુ કયા કાર્બોકેટાયનની સ્થિરતા વધુ છે? તો ઇથાઇલ સમૂહ જેની સાથે લાગેલો છે એની સ્થિરતા સૌથી વધુ છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, એના પછીનો ટોપિક છે અહીંયા આગળ કે કાર્બોએનાયનની સ્થિરતા. કાર્બોકેટાયનની સ્થિરતા કઈ રીતે શોધી શકાય એ તો આપણે જોયું પ્રેરક અસરની મદદથી. કાર્બોકેટાયનની સ્થિરતા કઈ રીતે શોધી શકાય છે એના વિશે તો આપણે ચર્ચા કરી લીધી છે. હવે એના પછી આપણે જોઈએ કે કાર્બોએનાયન હોય. કાર્બોએનાયન એટલે શું? કે કાર્બનની ઉપર કયો ચાર્જ હશે? ઋણ વીજભાર. કયો ચાર્જ હશે? કાર્બનની ઉપર ઋણ વીજભાર હશે. તો અહીંયા આગળ પણ જો કાર્બોએનાયનની સ્થિરતા આપણે જોવી હોય તો એની અંદર પણ કાર્બોકેટાયનની જેમ જ છે કે કાર્બનની ઉપર જે ચાર્જ લાગેલો હોય છે, એટલે કે જે વીજભાર લાગેલો હોય છે એને ઘટાડવામાં આવશે, અને એ જેટલો ઓછો હશે એટલી જ સંકીર્ણની સ્થિરતામાં શું થશે? વધારો થશે. બરાબર. તો અહીંયા આગળ આપણે જોઈએ કે તમને ચાર સંકીર્ણ તો આના આગળ જે આપેલા હતા એના એ જ તમને ચાર સંકીર્ણ આપેલા છે, જેમાં ફર્સ્ટ નંબરનું જે સંકીર્ણ છે એમાં એક પણ જગ્યાએ CH3 સમૂહ લાગેલો નથી. હવે બીજી વસ્તુ આપણે જોઈએ અહીંયા આગળ કે CH3 સમૂહ જે છે એ શેનું કાર્ય કરે છે? અહીંયા આગળ તો કે ઇલેક્ટ્રોનનું દાન કરવાનું વલણ ધરાવે છે. હવે એ ઇલેક્ટ્રોનનું દાન કરશે તો અહીંયા આગળ તો કાર્બનની ઉપર ઓલરેડી માઇનસ ચાર્જ છે જ. બરાબર. હવે જો CH3 પણ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરશે કાર્બનને તો અહીંયા આગળ માઇનસ ચાર્જમાં શું થશે? વધારો થશે. બરાબર. જો સ્થિરતા વધારવી હોય તો ચાર્જની અંદર શું થવું જોઈએ? ઘટાડો થવો જોઈએ. પરંતુ કાર્બોએનાયનની અંદર CH3 જે છે એ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરશે તો કાર્બનની ઉપર એના ઉપરનો જે ઋણ વીજભાર છે ત્યાં આગળ શું થશે? વધારો થશે. બરાબર. તો વધારો થશે ચાર્જની અંદર તો અહીંયા આગળ એની સ્થિરતામાં શું થશે? ઘટાડો થશે. બરાબર. તો જેટલા CH3 સમૂહ અહીંયા આગળ વધારે લાગેલા હશે એટલી જ એ સંકીર્ણની સ્થિરતામાં ઘટાડો તમને અહીંયા આગળ જોવા મળે છે. બરાબર. તો કે કાર્બોકેટાયનની અંદર જે સિચ્યુએશન હતી એના કરતાં અહીંયા આગળ વિરુદ્ધ સિચ્યુએશન હશે. તો કે કઈ રીતે? તો કે અહીંયા આગળ હવે સૌપ્રથમ આપણે જોઈએ કે ચાર જે તમને સંકીર્ણ આપેલા છે કે જેની અંદર લાસ્ટમાં જે સંકીર્ણ આપેલું છે એમાં 3 CH3 સમૂહ કાર્બોએનાયનની સાથે જોડાયેલા છે. એના આગળનું જે સંકીર્ણ છે એમાં કાર્બોએનાયનની સાથે 2 CH3 સમૂહ જોડાયેલા છે. સેકન્ડ નંબરનું જે સંકીર્ણ છે એની અંદર કાર્બોએનાયનની અંદર 1 CH3 સમૂહ જોડાયેલો છે. અને ફર્સ્ટ નંબરનું જે સંકીર્ણ છે એમાં કાર્બોએનાયનની સાથે એક પણ CH3 સમૂહ જોડાયેલો નથી. તો અહીંયા આગળ કઈ શરત લાગુ પડશે? તો કે જેટલા CH3 સમૂહ વધારે જોડાયેલા હશે એટલી જ કાર્બોએનાયનની સ્થિરતામાં ઘટાડો થાય છે. કેમ? કારણ કે CH3 સમૂહ શું કરશે? ઇલેક્ટ્રોનનું દાન કરશે, અને એ પોતાના ઇલેક્ટ્રોનનું કાર્બનને દાન કરશે તો કાર્બન ઉપર તો ઓલરેડી ઋણ વીજભાર છે જ. હવે વધુ ઇલેક્ટ્રોન જો એની ઉપર આવશે તો એના વીજભારમાં શું થશે? વધારો થશે. બરાબર. તો એની સ્થિરતામાં શું થશે? ત્યાં આગળ ઘટાડો થાય છે. તો અહીંયા આગળ એક પણ CH3 સમૂહ જે ફર્સ્ટ નંબરનું સંકીર્ણ આપેલું છે એની અંદર એક પણ CH3 સમૂહ લાગેલો નથી. તો
તો અહીંયા આગળ સૌથી વધુ સ્થિરતા કોની થશે? તો અહીંયા આગળ તમને ફર્સ્ટ નંબરનો જે કાર્બોકેટાયન જે તમને કાર્બોએનાયન જે તમને આપેલો છે એની સ્થિરતા સૌથી વધુ થાય છે, બરાબર. એના કરતાં બીજા નંબરનું સંકીર્ણ જે તમને આપેલું છે એની સ્થિરતા એના કરતાં ઓછી છે. અને લાસ્ટમાં જે તમને ટર્સરી કાર્બોકેટાયન જે તમને આપેલું છે એની સ્થિરતા સૌથી ઓછી હશે, બરાબર. કેમ? કારણ કે એની સાથે કુલ 3 CH3 સમૂહ જોડાયેલા છે, માટે કાર્બનની ઉપરનો જે ચાર્જ છે એટલે કે ઋણ વીજભાર છે એમાં ઘટાડો થતો નથી, બરાબર. તો અહીંયા આગળ આપણે જોયું કે કાર્બોએનાયનની સ્થિરતા જે છે એ પ્રેરક અસરની મદદથી આપણે કઈ રીતે શોધી શકીએ છીએ એના વિશે અહીંયા આગળ આપણે ચર્ચા કરી. હવે એના પછી આપણે જોઈએ કે ફ્રી રેડિકલની સ્થિરતા એટલે કે મુક્ત મૂલક જે હોય છે એની સ્થિરતા આપણે પ્રેરક અસરની મદદથી કઈ રીતે શોધી શકીએ છીએ. સૌપ્રથમ તો આપણે જોઈએ કે ફ્રી રેડિકલ કોને કહેવામાં આવે. ધારો કે કાર્બનની જ આપણે વાત કરી લઈએ તો કે કાર્બનની ઉપર એક ઇલેક્ટ્રોન હોય. કેટલા ઇલેક્ટ્રોન હોય? કાર્બનની ઉપર એક ઇલેક્ટ્રોન હોય એટલે એને શું કહેવામાં આવે? અયુગ્મિત ઇલેક્ટ્રોન, બરાબર. કે એની ઉપર ફક્ત એક જ ઇલેક્ટ્રોન હોય તો તેને શું કહેવામાં આવશે? ફ્રી રેડિકલ તરીકે એને ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ તમને કુલ 4 સંકીર્ણ આપેલા છે અને એ ચારેય સંકીર્ણની અંદર કાર્બનની ઉપર ફક્ત એક જ ઇલેક્ટ્રોન તમને આપેલો છે. તો અહીંયા આગળ જોઈ લઈએ કે અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન કઈ રીતે થાય છે? તો કાર્બનની સાથે જો આપણે CH3 ની વાત કરી લઈએ, બરાબર, તો કાર્બનની સાથે 3 હાઇડ્રોજન તો જોડાયેલા જ છે, બરાબર. તો કાર્બન પાસે 3 બંધ છે હાઇડ્રોજન સાથે, એ 3 બંધ બનાવે છે. તો ત્યાં આગળ કુલ એના કેટલા ઇલેક્ટ્રોન થયા? 6 ઇલેક્ટ્રોન તો છે જ, અને બીજો એક ઇલેક્ટ્રોન, કુલ કાર્બનની વેલેન્સી કેટલી છે અહીંયા આગળ જોવા જઈએ તો અહીંયા આગળ સૌપ્રથમ આપણે કાર્બનનો પરમાણુ ક્રમાંક જોઈએ તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7. તો કે કાર્બનની પાસે કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? કુલ 7 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આગળ CH3 જો છે તો CH3 ની અંદર 6 ઇલેક્ટ્રોન તો એ હાઇડ્રોજનની સાથે બંધ બનાવે છે એની અંદર, એટલે કે કાર્બનનો એક ઇલેક્ટ્રોન, એટલે કુલ 4 ઇલેક્ટ્રોન, અને 3 ઇલેક્ટ્રોન કોના છે? હાઇડ્રોજનના છે, બરાબર. એમ થઈને કુલ કેટલા ઇલેક્ટ્રોન? 7 ઇલેક્ટ્રોન રહે છે. તો કાર્બનની ઉપર એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ બાકી વધે છે, બરાબર. કે 6 ઇલેક્ટ્રોન તો અહીંયા આગળ બંધ બનાવવામાં વપરાય છે અને એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ બાકી વધે છે, જેને આપણે શું કહીશું? ફ્રી રેડિકલ તરીકે એને ઓળખીએ છીએ. તો અહીંયા આગળ હવે આપણે જોઈએ કે આની અંદર જે CH3 તમને આપેલું છે એની અંદર જે કાર્બન છે એની અંદર અષ્ટક પૂર્ણ નથી, બરાબર. કેમ? કારણ કે એની અંદર શું છે? ફ્રી રેડિકલ. એની ઉપર કેટલો? ફક્ત એક જ ઇલેક્ટ્રોન આવેલો છે, બરાબર. એટલે કે એનું અષ્ટક પૂર્ણ નથી, બરાબર. એટલે કે એને આપણે શું કહીશું? ઇલેક્ટ્રો ડેફિશિયન્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રો ડેફિશિયન્ટ એટલે શું? કે એને ઇલેક્ટ્રોનની હજુ સુધી જરૂર છે, બરાબર. તો કે તે અણુ પોતાના અષ્ટકને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે. કયો અણુ? તો કે કાર્બન, બરાબર. તો કે કાર્બન છે એ પોતાના અષ્ટકને શું કરવાનો પ્રયત્ન કરશે? પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે. તો જે અણુ અહીંયા આગળ કાર્બનને પોતાના ઇલેક્ટ્રોન આપશે તો તે આ કાર્બનના અષ્ટકને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરતું હશે, બરાબર. એટલે કે એની સ્થિરતામાં ત્યાં આગળ શું થશે? વધારો થશે. તો કે ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ તરીકે કોણ વર્તે છે? CH3 ગ્રુપ વર્તે છે. તો અહીંયા આગળ ફ્રી રેડિકલની અંદર, એટલે કે ફ્રી રેડિકલની સાથે જેટલા CH3 સમૂહ વધારે જોડાયેલા હશે એટલું જ ઇલેક્ટ્રોનનું દાન વધારે પ્રમાણમાં થશે, બરાબર. તો કે અહીંયા આગળ હવે આપણે જોઈએ તો કે 4th નંબરનું જે સંકીર્ણ તમને આપેલું છે એની અંદર કુલ 3 CH3 સમૂહ અહીંયા આગળ જોડાયેલા છે. તો એ 3 CH3 સમૂહ વધારે, એટલે કે જેટલા R સમૂહ વધારે જોડાયેલા હોય એટલું જ ઇલેક્ટ્રોનનું દાન વધારે પ્રમાણમાં થશે, બરાબર. કેમ કે કાર્બનની ઉપર જે એક ઇલેક્ટ્રોન છે એટલે કે એને શું કહીશું? ફ્રી રેડિકલ. તો એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રો ડેફિશિયન્ટ તરીકે ઓળખીએ છીએ કે એને હજુ સુધી ઇલેક્ટ્રોનની જરૂર છે, બરાબર. તો અહીંયા આગળ 3 CH3 સમૂહ જોડાયેલા છે તો એ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરે છે, બરાબર. તો અહીંયા આગળ જેટલું વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોનનું દાન થશે એટલી જ ફ્રી રેડિકલની સ્થિરતામાં વધારો થાય છે. તો અહીંયા આગળ હવે આપણે ફ્રી રેડિકલની સ્થિરતાની વાત કરીએ તો સૌથી વધુ સ્થિરતા કોની આપણને જોવા મળે છે? તો 4th નંબરનું જે સંકીર્ણ તમને અહીંયા આગળ આપેલું છે એની સ્થિરતા સૌથી વધુ થશે. કેમ? કારણ કે એના ફ્રી રેડિકલની સાથે કુલ 3 CH3 સમૂહ જોડાયેલા છે.
એના કરતાં આગળનું જે સંકીર્ણ છે એની સ્થિરતા એના કરતાં ઓછી હશે. કેમ? કારણ કે ત્યાં આગળ ફ્રી રેડિકલની સાથે ફક્ત 2 જ CH3 સમૂહ જોડાયેલા છે. બરાબર. હવે એના કરતાં આગળનું જે સંકીર્ણ તમને આપેલું છે એટલે કે પ્રાઇમરી જે ફ્રી રેડિકલ તમને આપેલું છે એની અંદર ફક્ત એક જ CH3 સમૂહ જોડાયેલો છે. તો એની સ્થિરતા પેલા જે બંને સંકીર્ણ છે એના કરતાં ઓછી હશે. અને સૌથી ઓછી સ્થિરતા કયા ફ્રી રેડિકલની હશે? તો કે ફર્સ્ટ નંબરમાં જે તમને આપેલું છે ફ્રી રેડિકલ એની સ્થિરતા તમને જોવા મળે છે. તો કે ફ્રી રેડિકલની સ્થિરતા પ્રેરક અસરની મદદથી કઈ રીતે જોવા મળે છે, કઈ રીતે આપણે શોધી શકીએ, તો એ અહીંયા આગળ આપણે જોયું. હવે વિદ્યાર્થી મિત્રો એના પછીનો ટોપિક છે કે બંધ શક્તિ અને બંધ લંબાઈ. બરાબર. એટલે કે કોઈ પણ તમને બંધ આપેલો હોય, કોઈ બે સમૂહ અથવા તો કોઈ બે અણુઓની વચ્ચે જે બંધ આપેલો હોય છે એ બંધની શક્તિ અને બંધની લંબાઈ એ પ્રેરક અસરની મદદથી આપણે કઈ રીતે જાણી શકીએ છીએ. તો અહીંયા આગળ તમને કુલ 4 પ્રકારના સંકીર્ણ આપેલા છે કે જેની અંદર અણુ અથવા સમૂહ બંધની અંદર જોડાયેલા છે. તો સૌપ્રથમ તમને આપેલું છે CH3F એટલે કે મિથાઇલ સમૂહની સાથે ફ્લોરિન જોડાયેલો છે. સેકન્ડમાં મિથાઇલ સમૂહની સાથે ક્લોરિન જોડાયેલો છે. થર્ડમાં CH3 એટલે કે મિથાઇલ સમૂહની સાથે બ્રોમિન જોડાયેલો છે. અને ફોર્થની અંદર મિથાઇલ સમૂહની સાથે આયોડિન જોડાયેલો છે. બરાબર. હવે અહીંયા આગળ આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ બંધ શક્તિની વાત કરીએ. સૌપ્રથમ તો આપણે પ્રેરક અસરની વાત કરી લઈએ તો કે -I અસર. બરાબર. -I ઇફેક્ટ એટલે શું? તો કે ઇલેક્ટ્રોનને સ્વીકારવાની વૃત્તિ. બરાબર. ઇલેક્ટ્રોનને સ્વીકારવાની વૃત્તિ. તો અહીંયા આગળ હવે આપણે જોઈએ કે -I ઇફેક્ટ સૌથી વધુ આ 4 જે હેલોજન જે સમૂહ તમને આપેલા છે એની અંદરથી -I ઇફેક્ટ સૌથી વધુ કોની અંદર હશે? તો સૌથી વધુ હશે ફ્લોરિનની અંદર, એના કરતાં ઓછી છે Clની અંદર, એના કરતાં ઓછી છે બ્રોમિનની અંદર, અને સૌથી ઓછી -I ઇફેક્ટ આયોડિનની અંદર જોવા મળે છે. તો આ છે -I ઇફેક્ટનો ક્રમ તમને અહીંયા આગળ આપેલો છે. હવે એના આધારે આપણે બંધ શક્તિ અને બંધ લંબાઈ છે એની ચર્ચા અહીંયા આગળ કરીએ. તો કે ફ્લોરિન જે છે અહીંયા આગળ બંધ શક્તિ વધે છે. સૌથી વધુ બંધ શક્તિ કોની વધુ હશે? તો કે ફ્લોરિનની વધુ હશે. તો બંધ શક્તિ જે છે એ નીચેથી ઉપરની તરફ જતા શું થાય છે? અહીંયા આગળ વધે છે. એટલે કે સૌથી વધુ બંધ શક્તિ કોની હશે? તો કે મિથાઇલ અને ફ્લોરિનની વચ્ચે જે બંધ છે એ બંનેની બંધ શક્તિ શું હશે? સૌથી વધુ હશે. કેમ હવે? તો કે કારણ કે ફ્લોરિનની ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ કેવી છે? વધુ છે. અહીંયા આગળ આપણે જોયું એ જ પ્રમાણે કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ એટલે કે -I ઇફેક્ટ સૌથી વધારે કોની છે? તો કે ફ્લોરિનની છે. બરાબર. તો ફ્લોરિનની -I ઇફેક્ટ સૌથી વધુ છે. તો એની -I ઇફેક્ટ સૌથી વધુ હોવાને કારણે CH3ના ઇલેક્ટ્રોનને શું કરશે? એ સરળતાથી આકર્ષી શકે છે. તો અહીંયા આગળ બંધ બનાવવા માટે સૌથી ઓછી શક્તિની જરૂર પડે છે. બરાબર. તો હવે અહીંયા આગળ આપણે જોઈએ કે સૌથી ઓછી બંધ શક્તિ કોની વચ્ચે હશે? તો કે CH3 અને આયોડિનની વચ્ચે જે બંધ છે તો કે એની બંધ શક્તિ સૌથી ઓછી તમને જોવા મળે છે. હવે આપણે વાત કરીએ બંધ લંબાઈની વાત કરીએ. તો કે અહીંયા આગળ બંધ લંબાઈ એટલે શું? કે એ બંને જે તમને સમૂહ આપેલા છે એની વચ્ચે કેટલું અંતર રહેલું, એટલે કે એમની વચ્ચે જે બંધ બને છે એ બંધનું કેટલું અંતર રહેલું હોય છે. તો એની અંદર આપણે જોઈએ કે ઉપરથી નીચેની તરફ જતા બંધ લંબાઈની અંદર વધારો જોવા મળે છે. અને એ કઈ રીતે? તો કે ફ્લોરિન જે છે એ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ વધુ પ્રમાણમાં એની વધુ છે. બરાબર. તો અહીંયા આગળ CH3 ને એ પોતાની તરફ આકર્ષે છે. બરાબર. તો ફ્લોરિન અને CH3 છે એ વધારે પ્રમાણમાં આકર્ષાયેલા હશે. તો એમની વચ્ચેની જે બંધ લંબાઈ છે એ કેવી હશે? ઓછી હશે. બરાબર. એના પ્રમાણમાં Clની કેવી છે? -I ઇફેક્ટ તો એના કરતાં ઓછી છે. બરાબર. તો એ CH3 જે છે એ એના કરતાં થોડોક દૂર હશે. કોની સરખામણીમાં? તો કે ફ્લોરિનની સરખામણીમાં. હવે એ જ રીતે લાસ્ટમાં જો આપણે આયોડિનની વાત કરી લઈએ તો કે આયોડિનની -I ઇફેક્ટ એટલે કે ઇલેક્ટ્રોનને સ્વીકારવાની વૃત્તિ એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ સૌથી ઓછી છે. બરાબર. તો અહીંયા આગળ એ CH3ના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ઓછા પ્રમાણમાં આકર્ષી શકે છે. તો જો બંધ લંબાઈની વાત કરવામાં આવે તો સૌથી બંધ લંબાઈ કોની હશે? CH3 અને આયોડિનની વચ્ચે જે બંધ હશે એની બંધ લંબાઈ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે ચર્ચા કરી કે પ્રેરક અસરની મદદથી
કોઈ પણ જે તમને પ્રક્રિયા આપેલી હોય કાર્બોકેટાયન કે કાર્બોએનાયન જે છે એની સ્થિરતા જે છે એ કઈ રીતે શોધી શકાય છે એની આપણે ચર્ચા કરી. આના પછીનો ટોપિક આપણે જોઈશું આના નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.